હેલો મિત્રો, સ્વાગત છે તમારું કેપીભાઈની ચેનલમાં। તો આજે આપણે એક નાનો એવો લોગ બનાવવાના છીએ, જે મારી પાછળ તમને દેખાઈ રહ્યું છે કે સોલારનો લોગ બનાવવાનો છે। તમે પાછળ જોઈ શકો છો કે આપણે જે પાછળ સોલારની સિસ્ટમ લગાવેલી છે, જે મારી પાછળ આવેલી છે, હું તમને બતાવું। આ છે આપણી સોલારની સિસ્ટમ। 2 કિલોવોટના નાના નાના ફ્લેટ આવેલા છે 15 માળની બિલ્ડિંગ। તમે તેનો ખૂબસૂરત નજારો પણ જોઈ શકો છો। અલ્ટોસા લિવોરી નામની બિલ્ડિંગ છે, જે આવેલી છે નાના મવાની પાછળ મોટા મવા। 15 કે 17 માળની બિલ્ડિંગ છે, જેની અંદર આપણે વર્ક કરી રહ્યા છીએ સોલારનું, જ્યાં અડધી પ્લેટ ચડેલી છે, અડધી નથી ચડેલી। તેમજ મિત્રો તમને દેખાઈ રહ્યું છે સામે છે આપણી બીજી બિલ્ડિંગ નંબર B, જ્યાં પણ આપણું કાર્ય ચાલુ છે। વાયરિંગનું ઇલેક્ટ્રિક કામ ચાલુ છે સોલારનું, તેમજ પ્લેટો ચડેલી નથી। ચાલો મિત્રો, તેની આગળ આપણે સોલારના ઇન્વર્ટર જે સીડી રૂમની અંદર મારેલા છે તે સમજીએ અને જોઈએ। મિત્રો, સીડી રૂમની અંદર આપણી સિસ્ટમ લગાવેલી છે। અંધારામાં થોડો ઘણો નજારો નહીં આવે, પરંતુ આપણે જોઈ શકો છો ટોટલ 25 ઇન્વર્ટરની સિસ્ટમ આપણે બેસાડેલી છે આપણા હાથ હસ્તક। તમે જોઈ શકો છો નોર્મલમાં ઘણા મીટર આવી ગયા છે, દુધિયા લાઇટ તેમજ લાલ લાઇટ। લાલ લાઇટ એ મીટરની છે કે જ્યાં પીજીવીસીએલના મીટર નથી લાગેલા હજી, અને સિસ્ટમ ચાલુ નથી થયેલી। અને દુધિયા લાઇટ એ બતાવે છે કે પીજીવીસીએલના યુનિટ જનરેશન ચાલુ થઈ ગયું છે, મીટર લાગી ગયા છે। તો મિત્રો, મારો નાનો એવો વિલોગ તમને કેવો લાગ્યો તે જોઈ અને વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। નાના યુટ્યુબરને આગળ વધારો।